રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે યુથ કોંગ્રેસ દ્વારા તુલસીના છોડનું વિતરણ. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત મહાવીર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ નિઃશુલ્ક તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ તુલસીનો છોડ સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. દેશના લોકોના ઘરોમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા ફેલાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોએ રાહુલ ગાંધીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ દેશના યુવાનો અને સામાન્ય જનતાના પ્રશ્નોને લઈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ આગામી સમયમાં પણ આવા જનહિતના કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકસભા વિપક્ષના નેતા અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તુલસીના છોડનું વિતરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે તે તુલસી ઘરના આંગણામાં લાગે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આજે દેશની જે પરિસ્થિતિ છે એ ખૂબ દયનીય થઈ ગઈ છે. ભાવ વધારો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને યુવાનોના ભવિષ્યના સાથે કંઈક ને કંઈક ખિલવાડ થઈ રહ્યું છે. ત્યારે દેશના અંદર પણ શાંતિ સ્થાપવા માટે જે રીતે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી દરરોજ શ્રમ કરતા આવી રહ્યા છે અને આવનાર દિવસોમાં એમને ભારત દેશના વડાપ્રધાન તરીકે નિમવાની અમારા યુવાનોએ જે એક સંકલ્પ કર્યો છે એ સંકલ્પને ધ્યાનમાં રાખીને અને લોકોના ઘરમાં સુખ શાંતિ આવે એ ઉદ્દેશ્યથી તુલસીના છોડનું વિતરણ રાખવામાં આવ્યું છે. વડોદરાના કેવડાબાગ સ્થિત શ્રી બેઠક મંદિર તથા શ્રી દ્વારકાનાથજી મંદિર ટ્રસ્ટ ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય શુક્રક્ષેત્ર તૃતીય પીઠ કાંકરોલીના વર્તમાન તિલકાયત અને તૃતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાણીશકુમારજી મહારાજ શ્રીનો મંગલ જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો. આ પ્રસંગે વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ પૂજ્ય મહારાજ શ્રી પ્રત્યે પોતાની શ્રદ્ધા અને અભિનંદન વ્યક્ત કર્યા હતા. મહારાજ શ્રીએ પણ ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા. જન્મોત્સવ નિમિત્તે દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો અને વિશેષ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કાંકરોલીના યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી તથા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ સમગ્ર ઉજવણી શ્રી બેઠક મંદિર કેવડાબાગ ખાતે દ્વારકાધીશ સુખધામ વડોદરા મુકામ દ્વારા ધામધૂમ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જય દ્વારકાધીશ. આજે ખૂબ જ આનંદનો અવસર છે. બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપના સાનિધ્યમાં આજે પૂજ્ય પિતૃચરણનો મંગલ જન્મદિવસનું આયોજન થયું છે. ગામ ગામથી, દેશ વિદેશથી વૈષ્ણવ અહીંયા આવીને અને આ અવસરનો આનંદ લઈ રહ્યા છે. પૂજ્ય પિતૃચરણનું જે જીવન રહ્યું છે, સંપ્રદાય તરફનું જે સમર્પણ રહ્યું છે અને શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો તરફ જે એમનું અડીગ વિશ્વાસ રહ્યું છે અને અમારા જેવા યંગસ્ટર્સ માટે જે પ્રેરણા સ્ત્રોત સદૈવ રહ્યા છે, હું પ્રભુના ચરણોમાં એવી જ અભ્યર્થના કરું છું કે એ જ પ્રેરણા નિરંતર બની રહે, એવા જ આશીર્વાદ વલ્લભકુલના બાળકો ઉપર, વૈષ્ણવ સૃષ્ટિ ઉપર બની રહે કે અમારા જેવા જે યંગસ્ટર્સ છે એ વૈષ્ણવતાને વિશ્વ પટલ ઉપર લઈ જઈ શકે. એ જ શ્રી પ્રભુના ચરણોમાં શ્રી પ્રભુના ચરણોમાં હું વિનંતી કરીને બધા જ વૈષ્ણવોને, સમગ્ર સમુદાયને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામો મંજૂર, 1 કામ મુલતવી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 12 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 1 કામ મુલતવી કરવામાં આવ્યું છે.
દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો દરખાસ્ત સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનર તરફથી મૂકવામાં આવ્યા હતા, જેમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર, આઈટી શાખા, મિકેનિકલ ખાતું, બ્રિજ પ્રોટેક્શન શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને જમીન મિલકત શાખા જેવા કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના 11 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાનું સમા વિસ્તારમાં રંગ અવધૂત સ્કૂલ માટે નવી બિલ્ડિંગ બનાવવાનું કામ મુલતવી કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની આજે બેઠક અને બેઠકની અંદર આજે આપણે દરખાસ્તની અંદર 12 કામ હતા, 12માંથી 1 મુલતવી કરીને બાકી બધા મંજૂર કરેલ છે. પહેલું જે આપણું કામ હતું ઝોનની ટ્રી કટિંગનું, એને મંજૂર કર્યું છે. બીજું નિમેટાથી જે પાણી આપણે 75 MLD સરદાર એસ્ટેટથી લાવવાનું હતું, એ કામને પણ જે વધારાના ખર્ચા ને ક્રોસિંગ કરીને જે પ્રોબ્લેમ્સ થયો અને પછી જેને આપણે કામ વધાર્યું છે, એ કામના વધારાના ખર્ચને પણ મંજૂરી આપી છે. સૌથી ત્રીજો આપણો પાનમથી આપણે લેતું પાણી અને એના માટે થઈને કેટલા વર્ષોથી 1971થી જે એક ઠરાવ અને કરાર થયેલો અને પછીથી જે રદ થયું અને વારાફરતી આજ ઉપરથી આપણને પેનલ્ટી, વ્યાજ, રકમ આ બધું જ થતાં 5,233 કરોડ જેટલું વડોદરાને હર હંમેશ દર વર્ષે એક દેવું તરીકે બોલાવાતું હતું અને સરકારશ્રીની આજે અમે ખરેખર એક આભાર વ્યક્ત કરી છે કે વ્યાજ અને પેનલ્ટી 4,193 કરોડ માફ કરીને વડોદરા મહાનગરપાલિકાને 1,000 કરોડ અંદાજિત ભરવાના જે આપણને થાય છે એને પણ મંજૂરી આપી છે. કારણ કે જે દેવું બોલાયા કરતું હતું કેટલા વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાનું, તો સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ધારાસભ્ય, સીઈઓ બધાના અથાગ પ્રયત્ન, દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી હોય, મંત્રી શ્રી મનીષાબેન વકીલ હોય, કેયુરભાઈ હોય, ચૈતન્યભાઈ હોય, અને આજે ફરીથી પણ આપણે સ્વર્ગસ્થ શ્રી યોગેશ કાકાને યાદ કરીશું કે બધાની ખૂબ જ મહેનતથી વડોદરા ઉપર જે દેવું બોલાતું હતું એ દેવામાં વ્યાજ અને પેનલ્ટીને બાદ કરીને સરકારશ્રીએ આપણને જે ફક્ત ને ફક્ત મુદ્દલ તમે ભરો એવું જે આપણને રજૂઆત અને ઠરાવ જે આપણને આવ્યો હતો એમાં મંજૂરી આપી છે. 1,000 કરોડ ઉપર આપણે જે ભરવાનું થાય છે એમાં પણ સરકારશ્રીએ આપણને ખૂબ રાહત આપી છે. અત્યારે આપણે જે ભરવાના થાય છે એ રકમને મંજૂરી આપી છે અને વારાફરતી સમયસર ઇન્સ્ટોલમેન્ટના ભાગરૂપે આપણે ભરવાનો છે, એમાં પણ આપણને સરકારે મદદ કરી છે. તો આ વાતને સ્ટેન્ડિંગ કમિટીમાં આજે મંજૂરી આપી છે અને સામાન્ય સભામાં આગળ મોકલેલું છે. એના પછીનું લેન્ડફિલ જગ્યા જાંબવા અને હંમેશા એમાંથી જે ગંદી સ્મેલ આવતી હોય અને એના ઉપર દવા નાખીને જે હોય છે એ કામની મંજૂરી. વોટ્સએપ હવે આજના યુગની અંદર ક્વિક મેસેજીસ પહોંચાડવા માટે વડોદરા મહાનગરપાલિકાની એક મેસેજીસ મેટા તરફથી જે છે અને પ્રાઇસ રેટ પણ એના જોઈ કરીને આ કામને આપણે એને મંજૂરી આપી છે. બીજું, ચોમાસાની સિઝન હવે આવતા કોલ સેન્ટર ઉપર વધારે માણસની જરૂર રાત્રિના સમયે આપણને એ પણ આપણે 4 મહિના અને 5 કર્મચારી, જેથી કરીને કોલ સેન્ટર એક કોઈનો પણ ફોન આવે તો રિસીવ થઈને માહિતી આપણને મળે એને પણ મંજૂરી આપી છે. બીજું, એક વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી 8 નંગ બંધ બોડીની જીપ અને બોલેરો આ વ્હીકલને પણ જી પોર્ટલ ઉપરથી ખરીદવા માટે તેમની મંજૂરી આપેલી છે. ટ્રાફિકના જે સલાહકાર તરીકે SVNIT જે છે એને પણ 1 વર્ષ માટે થઈને સમય મર્યાદામાં વધારો કરેલો છે. પૂર્વ ઝોનની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એને પણ મંજૂર કરેલું છે. 10મું જે કામ સ્કૂલનું હતું એને અત્યારે મુલતવી કર્યું છે. એના પછીની એક એન્જિનિયરિંગ જે આપણું વાસ્વિક હોલ છે
એને રિન્યુ ભાડાપટ્ટી ઉપર આપતા હોય છે તો ફરીથી ભાવ વધારો કરીને અત્યાર સુધી આપણે 25,000 પ્રતિ વર્ષ લેતા હતા, પણ હવે દર મહિને 10,000 એમ કરીને પ્રતિ વર્ષ 1,20,000 10 વર્ષ માટે આપણે એને રિન્યુ કરી છે, પણ સાથે દર વર્ષે 5% એમાં વધારો થશે. અને 12મું જે કામ આપણું છે જે પ્લોટોની હરાજી માટેનું, એનું પણ સામાન્ય સભા માટે આગળ મોકલેલું છે. બેન, આજે પાણી પુરવઠાનું કામ છે એનામાં જે ત્રીજી લાઈન લાવવાની જે વાત છે અને સમય મર્યાદા વધારવાની વાત છે, કોંગ્રેસના વોર્ડ 15ના કોર્પોરેટર કહી રહ્યા છે કે ગ્રેવિટી ફ્લોથી જે પાણી આવે છે એ નહીં આવી શકે, કારણ કે 3 વખત સી ટાઈપ એ આખી ગોલ ફરાઈને પાણી લાવવામાં આવી રહ્યું છે, પાઇપ લાવવામાં આવી રહી છે. તો એમનો આ પ્રકારનો પત્ર પણ આપને હતો, છતાં આ કામ મંજૂર કરાયું છે. તો શું આનામાં પાલિકાની સ્થાયી સમિતિએ સંજ્ઞાન? મેં જૂના અને નવા બંને નકશાને જોયા છે, પણ કન્સલ્ટિંગનો રિપોર્ટ પણ જોયો છે. એની સાથે જ્યાંથી બ્રિજ નીચેથી પસાર થતી એમાંથી ઓથોરિટીની આપણી મંજૂરી નહીં, સ્માર્ટ રોડવાળું, અને બીજું કેનાલની નીચેથી જેની આપણને સ્ટ્રેન્થને નહીં મળવાને કારણે, સ્ટ્રેન્થન ઓછી થવાને કારણે બ્રિજની નીચે પણ એવું જેની મંજૂરી નહીં મળવાને કારણે આપણે સેજ રૂટ ચેન્જ કરવો પડ્યો છે. પણ બિલકુલ એવું નથી કે 90 ડિગ્રી એ ચેન્જ થવાનો છે, એવો બિલકુલ નકશો નથી. સ્થળ સ્થિતિની હું પણ મુલાકાત લઈશ અને એ જ રીતે સ્થળ સ્થિતિની મુલાકાત સાથે જ આ મંજૂર કરેલું છે. બેન, તમે કહી રહ્યા છો કે બોજુ પાલિકા પરથી ઉતરશે અને અનેક જે બાબતો હતી, દંડ હતું, વ્યાજ હતું, પેનલ્ટી હતી, માફ કરી, પણ આ 1,039 કરોડ રૂપિયા એ પાલિકા કઈથી ચૂકવશે? એની પણ 1 by 1 આપણે એકાઉન્ટન્ટ પાસેથી બેસીને અને બધા જ એ તરફી વિચાર કરીશું. કોઈ એવી વસ્તુ નથી, પણ દર વર્ષે એક ને એક વસ્તુ કે વડોદરા મહાનગરપાલિકા ઉપર આટલો મોટો બોજો, કારણ કે હું પણ ગઈ સભામાં 5 વર્ષ સતત આ સાંભળતી આવતી હતી. સાથી પક્ષોને હંમેશા એક હતું કે આનું કંઈક નિરાકરણ કરવું જોઈએ, અને ખરેખર અમે તો આજે આભાર અને ધન્યવાદ ગુજરાત સરકારનો માની રહ્યા છીએ કે અમને વ્યાજ અને પેનલ્ટી ને માફ કરેલી છે. બેન, બોજો ઉતરશે કઈ રીતે? પૈસા કઈ રીતે આપશો? એનું કોઈ આયોજન, ચર્ચા? એનું આયોજન થશે, ચોક્કસ થશે. આજે આપણે ઠરાવ મંજૂર કરેલો છે અને 1 by 1 છે, હપ્તા વાઇઝ છે, ધીમે ધીમે છે. કોઈ એવું જ નથી કે કાલને અત્યારે જ આપણે ચૂકવી દેવાના છે ને એક સાથે ચૂકવી દેવાના છે. એટલે આનું પણ પ્લાનિંગ ચોક્કસ સારી રીતે સરળતાથી થશે. એક બાજુ સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની વાત થાય છે, અને જે આપણા 100 વ્હીકલ જે કોર્પોરેશનના એને સીએનજીમાં રૂપાંતર કરવાની વાત છે, અને બીજા નવા 8 આપણે ખરીદી રહ્યા ડીઝલ, તો આ કઈ રીતે? આપની વાત બિલકુલ સાચી છે. સીએનજી તરફ જ્યારે આપણે ઈ બસ ને ઈ વ્હીકલની વાત કરતા હોય, પણ આ પાણીની અંદર બી ચલાવવાના હોય છે. બીજું બંધ બોડી જે વાત છે, આમાં કોઈ જ એવી વસ્તુ નથી. પેટ્રોલ ડીઝલથી દરરોજ જે ચાલતા વાહનોમાં અને અંદરના ગાડે જ આપણે ચલાવવાના છે, એટલે એવું નથી કે મોટા રૂટનો બહુ મોટો ખર્ચો પડવાનો છે. અને મુલતવી રાખવા પાછળનું કારણ શું છે? મુલતવી રાખવાની પાછળની સ્કૂલનું, કારણ કે વિષય વસ્તુ એવું છે કે જે એમની માંગણી છે ને જે કરવાનું છે ગુજરાત સરકાર તરફથી એની મંજૂરી છે, તો આ પૈસાને આપણે કેવી રીતના ક્યાં લઈ જવાય એની વિચારણા સાથે છે. પાવાગઢમાં મોટી દુર્ઘટના, મહાકાય પથ્થર પડતા 4 દબાયા, 2ના મોત. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે શુક્રવારે વહેલી સવારે આશરે 4:30 વાગ્યાની આસપાસ દુઃખદ ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ઘસી આવતા મોટા પથ્થરો યાત્રાળુઓ પર પડ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં 2 યાત્રાળુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 5 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, પોલીસ, ફાયર અને બચાવ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પથ્થરો નીચે દબાયેલા યાત્રાળુઓને ભારે જહેમત બાદ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક યાત્રાળુઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ
મૃતક અને ઘાયલ યાત્રાળુઓ સુરત અને અમદાવાદ કપડવંજ તરફના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પાવાગઢ યાત્રાધામમાં શોકની લાગણી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે. ઉપલેટા ખાતે સેટ ટીજે કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિદ્ધનાથ ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવ્યો. ઉપલેટામાં 19મી જૂન રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે. આ સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશ ત્રિવેદી ઉપપ્રમુખ જિલ્લા ભાજપ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી એ યુવાનોને વાંચન તરફ પ્રેરણા મળે તેવા હેતુથી કરવામાં આવી હતી. આજનો દિવસ કેરળના મહાન ચિંતક P.N. પાનીકરની પુણ્યતિથિની ઉજવણી રૂપે ભારતમાં ઉજવવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા વર્ષ 2017થી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ ઉપલેટા ખાતે સેટ ટીજે કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિદ્ધનાથ ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવ્યો. આજે ડિજિટલ યુગમાં યુવાનો મોટેભાગે ઓનલાઈન રહે છે. વાંચન તરફનો પ્રભાવ ઓછો થતો જાય છે, પણ વાંચન ટેવ એ જીવન માટે સૌથી મોટો આદર્શ શિક્ષક છે. જીવનને સાર્થક બનાવવું સૌથી અગત્યનું પાસું હોય તો વાંચન છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો બતાવે છે. વાંચન એ સૌથી જૂનું જીવનને ફળદ્રુપ બનાવવાનો રસ્તો છે. આજે આ દિવસે યુવાનોને એટલું ખાસ કહેવાનું કે વાંચન તરફ વળો. જ્યારે વાંચનની ટેવ કેળવશો ત્યારે જ ખ્યાલ આવશે કે વાંચનમાં કેટલો ખજાનો છુપાયેલો છે. રચનાત્મક વાંચનથી જીવનમાં ઊંડા અર્થ સમજાય છે, વિચારોની મોકળાશ પ્રાપ્ત થાય છે, તેમજ વાંચનથી વિચાર, વાણી, વર્તનમાં વિનય અને વિવેક આવે છે અને જીવનમાં નવી દિશા પ્રાપ્ત થાય છે. માટે દરેક પરિવાર વાંચન તરફ વળો તેવો આજનો દિવસે ભાવ પ્રગટ કર્યો હતો. આ સમયે શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ચિંતનભાઈ કરાવડિયા, પત્રકાર નીલમબેન રાઠોડ તેમજ કીર્તિભાઈ ટીલાવત ઉપસ્થિત રહ્યા હતા. આપણા સભ્યો છે આપણી વચ્ચે આવ્યા છે, બરાબર. તો આજે આપણે તાલીમ વધારી શકતા નથી. આપણે ખૂબ ખૂબ આપણા હૃદયથી એનો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ કે આપણી ચિંતા એ લોકો હર હંમેશા કરે જ છે. કંઈ પણ જાતનો સારો કાર્યક્રમ હોય કે આપવા દેવાનો હોય ત્યારે હંમેશા મારે એવો આવે છે અને આપણી કરવા વિના રહેતા નથી. આજે પણ એને થયું કે પુસ્તક વાંચન દિવસ છે, તો ચાલો અમે અમારી સંસ્થામાં જઈએ. તો એ પોતાની સંસ્થામાં જ એવા છે. તો આ દિવસે આપણે એનો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ગમે તે હોય વાંચશું, વાંચશું ને. તો આજનો દિવસ આપણો છે ને સાર્થક બરાબર. એ વિશે આપણે એ લોકો વાંચતો કરવાના જ છે. એ પહેલાં આપણે એનું સ્વાગત કરશું. દિવસમાં સૈનિકો માટે હોય છે. એમ આપણું આજે વાંચન વિશ્વ વાંચન દિવસ અને ક્યારથી ઉજવવાનું શરૂ થયું, શા માટે ઉજવીએ છીએ? આપણા ભારત સરકારે 2017માં વિશ્વ વાંચન દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને આ વિશ્વ વાંચન દિવસ એ કેરળમાં એક પણીકર હતા અને પણીકર ગ્રંથપાલ હતા. તેની પુણ્યતિથિમાં યાદગીરીમાં આ વિશ્વ વાંચન દિવસ ઉજવી અને પણીકરે કેરળમાં સાક્ષરતા અભિયાન કર્યું. એટલે ભારતનું સાક્ષરતા અભિયાનનું પહેલું રાજ્ય હોય ને તો કેરળ. તમે જોજો, કોઈ પણ કલેક્ટર હોય, ડીએસપી હોય, IAS IPS અધિકારી કેરળના જ હશે વધુ પડતા. કારણ કે ત્યાં પુસ્તક વાંચન દિવસ છે, વાંચે છે. આપણે કોમ્પ્યુટર યુગ છે, અત્યારે મોબાઈલ યુગ છે, કોમ્પ્યુટર યુગ છે. કોમ્પ્યુટરની યુગમાં જરૂરી છે, પણ વાંચનની જરૂર છે. અમે તમને કેવડાવતા ને. નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ. આજે 19 જૂન એટલે ભારતભરમાં વાંચન દિવસ તરીકે ઉજવાય છે. આ વાંચન દિવસમાં ઉપસ્થિત ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શ્રી ચિંતનભાઈ કારાવડિયા, યુવા પત્રકાર શ્રી નીલમબેન રાઠોડ, ભોલાભાઈ રાઠોડ, તેમજ આ સ્કૂલના સુપરવાઇઝર શ્રી તબિયા સાહેબ અને
તેને સાચા અર્થમાં ચાણક્ય કહી શકાય તેવા આદરણીય શ્રી ટીલાવત સાહેબ. આજે વિશ્વ પુસ્તક દિવસ છે, વિશ્વ વાંચન દિવસ છે. આ વાંચન દિવસ કેરળના એક પણીકરની પુણ્યતિથિમાં ઉજવાય છે. વાંચન દિવસ ઉજવવાનું મુખ્ય કારણ કે વિદ્યાર્થીઓમાં આત્મજ્ઞાન વધે, આત્મબળ વધે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ જો વાંચવા તરફ પ્રેરણા છે તો વિદ્યાર્થીઓની યાદશક્તિ વધશે, મનોબળ વધશે અને વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે અને વાંચવાના હિસાબે તેની કલ્પના શક્તિ વધે અને વિદ્યાર્થીઓને પોતે આગળ કેમ વધવું અને કલ્પના કરી અને વિદ્યાર્થીઓ પોતે આગળ વધી શકે એ જ વસ્તુ ભારત માતા કી જય. મારું નામ બાળા પ્રિયંકાબા છે. હું શ્રી શેઠ ડીજે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે આવેલા મહેમાન શ્રી સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવેલા હતા. તેને આજે અમને વિશ્વ વાંચન દિવસ વિશે માહિતી આપી. અન્નદાનથી પણ ચડિયાતું છે વિદ્યાદાન. અન્નથી ક્ષણિક તૃપ્ત થવાય છે, જ્યારે વિદ્યા સમગ્ર જીવન તૃપ્ત કરે છે. પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ગુજરાતના અનેક અંતરિયાળ ગામડાઓ સુધી નોટબુક વિતરણ અભિયાન. બારડોલી સ્વરાજ આશ્રમ સરદાર વલ્લભભાઈ પટેલના માનસ પુત્રી પૂજ્ય નિરંજના બાના સાનિધ્યમાંથી પ્રારંભ ગયેલી વિદ્યાદાન મુહિમ વ્યાપક બની રહી. સમગ્ર ગુજરાતમાં અનેક શહેરી અને ગ્રામ્ય પંથકોમાં જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ વિસ્તારમાં પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ઉદાર દિલ દાતા રત્નોશ્રીના સહયોગથી દર વર્ષે અવિરત ચાલતી વિદ્યાદાન મુહિમમાં 55,000થી વધુ નોટબુકોનું વિતરણ. શિક્ષણ ક્ષેત્રે કેળવણી પ્રેમી દાતા રત્નો ધીરુભાઈ નારોલા ડાયમંડ સુરત મુંબઈ, રાકેશભાઈ ધુતાત શ્રી હરિ ગ્રુપ સુરત દુબઈ આફ્રિકા, માધવજીભાઈ માંગુકિયા લેન્ડમાર્ક સુરત, મનહરભાઈ સાંસપરા યુરો ફૂડ સુરત, રીધમભાઈ મયુરભાઈ પિયુષભાઈ સનોરા સોલાર સુરત, મેહુલભાઈ મહેશભાઈ, મનોજભાઈ રાજ ગોલ્ડ સુરત, વંદિતભાઈ વાઘાસિયા વીડી ગ્લોબલ સુરત, મુંબઈ શૈલેષ સિહોરા દેપલાવાડા સુરત, શ્રીમાં સરસ્વતી ગૌશાળા સીતાપુર પાનસડા વગેરે દાતા રત્નોનું અક્ષય પાત્ર પ્રદાન. સુરતથી સૌરાષ્ટ્ર સહિત અંતરિયાળ આદિવાસી પંથકની આશ્રમ શાળાઓમાં વિદ્યાભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને મદદરૂપ બનતા કેળવણી પ્રેમી દાતા પરિવારજનોની સરાહનીય સેવા બદલ દરેક પંથકના વાલી પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે. પરમાર્થ ટ્રસ્ટના મોભી ભરતભાઈ માંગુકિયાએ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે નાસ્તિ વિદ્યા સમચક્ષુ. વિદ્યા સમાન કોઈ આંખ નથી. આચરણ વિનાનું જ્ઞાન બોજરૂપ જ્ઞાન છે. જ્ઞાન ભાર ક્રિયા વિના. વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં આવેલી નવી નગરી ફરાસખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. આગ લાગતાની સાથે જ ગામમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવને લઈ ટીપી-13 ફાયર સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અન્ય ફાયર સ્ટેશનને જાણ કરી હતી. 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભીષણ આગમાં ફરાસખાનાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની 5 ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે વાસણા, પાણીગેટ, ટીપી-13 અને જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. આ આગના બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર વિભાગે સમી સાંજે લાગેલી આગને 3 કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ બુઝાવવા માટે ફાયર વિભાગે અંદાજે 1.5 લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો હતો. કોટાલીમાં 6,000 સ્ક્વેર ફીટના આ વિશાળ ગોડાઉનને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે.
શહેરના કોયલી ખાતે કરોડોના જપ્ત કરાયેલા દારૂ પર બુલડોઝર ફરી વળ્યા. વડોદરા શહેરના ડીસીપી ઝોન 1, 2, 3માં આવતા 14 પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા 4 કરોડના ઉપરના મુદ્દામાલ પર બુલડોઝર ફરી વળ્યા. ત્યારે ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા સહિત ત્રણેય ઝોનના એસીપી, 14 પીઆઈ, પીએસઆઈ સહિત એસડીએમના અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો. આ વર્ષનો સૌથી મોટો દારૂનો નાશ કહી શકાય. સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એના અભિયાનના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી મુકામે સમગ્ર શહેરના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4ના વિદેશી દારૂના મુદ્દામાલની કાર્યવાહી આપ જોઈ શકો છો અત્યારે ચાલુ છે. પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવાના ઘણા બધા પ્રશ્નો હોય છે, જેથી નામદાર કોર્ટને અમારા અધિકારીઓ દ્વારા એપ્રોચ કરતા કોર્ટ દ્વારા એના મુદ્દામાલ નાશના હુકમ આવ્યા પછી આજરોજ વડોદરા શહેરના કુલ 2025-26ના 313 કેસના 1,33,909 બોટલ અને 4 કરોડ 1,70,051 રૂપિયાના મુદ્દામાલનો નાશ જે છે એનું એક સંયુક્ત અભિયાન આજે હાથ ધરવામાં આવ્યું છે. Thank you.